ઝાલોદ આંબેડકર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાની બાળકી પર થયેલા દુષ્કર્મ મોત મામલે ભાજપ પર સાધ્યા નિશાન। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા 24/12/2024ના રોજ મંગળવારના રોજ સાંજે 6:30 આંબેડકર ચોક ખાતે ભરૂચ ઝઘડિયાની જીઆઈટીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલ માસૂમ બાળકીને દમ તોડતા તેને શ્રદ્ધાંજલિ આપતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ માસૂમ બાળકીઓ ઉપર જે 26મી તારીખે દુષ્કર્મની ઘટના બની હતી તે બાળકીને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ પીડિત બાળકી દુષ્કર્મ થયા બાદ ક્યારેય ભાનમાં આવી જ નથી અને 8 દિવસની જે સારવાર બાદ બાળકીનું કરુણ મોત નિપજવા પામ્યું હતું। 10 વર્ષની બાળકીને જીવન મરણ વચ્ચે સતત જૂજતી હતી અને છેલ્લે બાળકીએ દમ તોડી નાખ્યો હતો। પોલીસ દ્વારા 17 તારીખે આરોપીને ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારબાદ રિમાન્ડ પૂરા થતાં 23 તારીખે પણ જે પોલીસ દ્વારા વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડ લીધા હતા, પરંતુ આરોપીને સજા મળે તે માટે માસૂમ બાળકીને મોત થતાં ઝાલોદ નગરની જે આમ આદમી પાર્ટી દ્વારા બાળકીને ન્યાય મળે તે માટે આંબેડકર ચોક ખાતે મીણબત્તી જલાવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેમજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી। તેમજ બળાત્કાર કરનાર આરોપીને ત્વરિત સજા મળે તેની પણ માંગ કરવામાં આવી હતી। તેમજ આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાની પણ માંગ ઉઠવા પામી હતી। ગુજરાતની અંદર કમસે કમ આ વર્ષની અંદર 600 કરતાં વધારે દુષ્કર્મના કેસ થયા છે અને એના ઉપર જો સરકાર પોતાની જો આ ભાજપ સરકાર બીજેપી સરકાર જે સરકાર ના ચલાવતી હોય, એમને ચલાવતા ના આવડતું હોય તો રાજીનામું મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી રાજીનામું આપે, જેથી આ કાયદાને કોઈ પણ હાથમાં ના લે અને એવા નરાધમને સરકાર અને કોર્ટ દ્વારા એક એવો કાયદો પાસ કરવામાં કે ડાયરેક્ટ ફાંસીની સજા થાય એવી અમારી આશા છે અને સરકારથી અમારી માંગ છે કે એના ઉપર કડકમાં કડક પગલાં લે, કોર્ટ અને એના ઉપર સજા કરાવે અને ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે। આપનું નામ? આમ આદમી પાર્ટી માઇનોરિટી સેલ જિલ્લા પ્રમુખ ઇકબાલભાઈ સબ્જી પરોસ। બચાવો અને નારી સશક્તિકરણની વાતો કરતી આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે મહિલાઓ અત્યારે સુરક્ષિત નથી અને લોકોને પણ કહેવા માંગીએ છીએ કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર 648 જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે, તો આ ચમરબંધીઓને કાર્ય સજા આપવામાં આવશે। અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષ સંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી, તો એમને તાત્કાલિક ધોરણે એમણે આ રાજીનામું આપી દેવું જોઈએ। અને આજ રોજ જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા જે દુઃખ છે તો એ દુઃખને સહન કરવાની એમના પરિવારને બી હિંમત આપે એવી અમારી આજ રોજ એમને શ્રદ્ધાંજલિ છે। નમસ્કાર। ઝઘડિયા તાલુકાની 10 વર્ષની માસૂમ દીકરી પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે, એની આત્માને ભગવાન શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। હું ગુજરાત સરકારને કહેવા માગું છું કે વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે તો સરકારે આવા નરાધમોને, આવા રાક્ષસોને કડકમાં કડક સજા આપવી જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ। ગુજરાત સરકાર કહે છે કે સુરક્ષિત ગુજરાત, સુરક્ષિત મહિલા, બેટી બચાવો બેટી પઢાવો, તો કેવી રીતે બેટી બચાવશે અને પઢાવશે? 30 વર્ષ સુધી ગુજરાતની જનતાએ મત આપ્યા છે તો મતના વળતર રૂપે ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓ ગુજરાત સરકાર પાસે માંગ કરે છે કે ગૃહમંત્રી જો કાયદા અને વ્યવસ્થા ન સાચવી શકે તો ગૃહમંત્રી રાજીનામું આપે એવી અમારી માંગ છે। નમસ્કાર। આપણે આજ બનાવેલ છે ભરૂચ જિલ્લાનો ઝઘડિયા ખાતે એ દુષ્કર્મ 10 વર્ષની બાળકીને જે બળાત્કાર કરવામાં આવ્યો છે એ નારાધમને એવું મેં સરકારશ્રી માંગણી કરું છું કે આને ફાંસી સજા મળે અને બીજું એવું કાયદો કાઢે સરકાર ભાજપ કે આવા કાંડ થાય તો ડાયરેક્ટ ઓનલી ફોર એન્કાઉન્ટર ખાતે ફાંસી સજા મળવી જોઈએ। મારું નામ ચિંતન દરજી, ઝાલોદ શહેર મહામંત્રી।